નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ શહેરમાં 250 વર્ષથી ફુરજા બંદરથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કતબર દરવાજા વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકોએ રથયાત્રાના આયોજકોનું સ્વાગત કરી કોમી એકતાની મિસાલ પાડી હતી, તો બીજી તરફ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યાત્રા પસાર કરાવી હતી. ભરૂચ શહેરમાં ઐતિહાસિક ફુરજા બંદરથી અંદાજિત 250 વર્ષથી પણ જૂની પરંપરાને જાળવી રાખતા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની ભવ્ય રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે નીકળી હતી. રથયાત્રા ફુરજા બંદરથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ માર્ગો પર પસાર થઈ ભોઈવાડ ખાતે સમાપન થયું હતું. રથયાત્રા દરમિયાન જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, પોલીસ અધિકારીઓની નિગરાણી અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડ્રોન કેમેરા સહિત આધુનિક સુરક્ષા વ્યવસ્થા સાથે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો, સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રથયાત્રાનું ભવ્ય સ્વાગત લાલ બજાર પોલીસ ચોકી ખાતે મુસ્લિમ સમાજના આગેવાનોએ કર્યું હતું. પોલીસ અધિકારીઓ સહિત રથયાત્રાના આયોજકોનું પણ મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાથે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ, બહેન સુભદ્રાની યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરી કોમી એકતા અને ભાઈચારાના ઉદાહરણને પૂરું પાડનારા મુસ્લિમ સમાજના આગેવાનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર રથયાત્રા દરમિયાન ભક્તિમય માહોલ વચ્ચે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન કરી હજારો લોકોએ ધન્યતા અનુભવી હતી. ભારત વર્ષમાં યાત્રા હોય ભગવાન જગન્નાથની યાત્રા ઓડિશામાં યાત્રામાં થાય છે. બીજા નંબરે જગન્નાથની જેમ રથયાત્રા વર્ષોથી નીકળે દર વર્ષે ભક્તો અને આધ્યાત્મિક લોકો એમાં ભગવાન પ્રત્યે આસ્થા જોવા મળે છે. આ વર્ષે પણ ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને બહેન સુભદ્રાજી જે ભરૂચ નગરમાં રથયાત્રામાં ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા છે. ચારે બાજુથી ભગવાન દર્શન કરવા માટે બધા લોકો ઠેર ઠેર ઉભા છે અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા આપણને જોવા મળે છે. આ જગન્નાથ ભગવાન રથયાત્રા પ્રસંગે સૌ ભરૂચવાસીઓ અને સમગ્ર ભારત દેશના ભક્તોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભગવાન જગન્નાથને એવી પ્રાર્થના કરું છું કે 2047 દેશ વિકસિત ભારત બને, સમૃદ્ધ ભારત, મજબૂત ભારત બને, ક્ષેત્રે આ દેશની પ્રગતિ થાય એ ભગવાન જગન્નાથના આશીર્વાદ દેશ પર મળે પ્રાર્થના. અંકલેશ્વર શહેરમાં પણ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટ્યા હતા, તો બીજી તરફ મુસ્લિમ સમાજના આગેવાનોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું અને ઠંડા પીણાની વ્યવસ્થા કરી કોમી એકતાની મિસાલ પૂરી પાડી હતી. અષાઢી બીજના પાવન અવસરે અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તાર ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરથી ભગવાન જગન્નાથજીની 24મી ભવ્ય રથયાત્રા ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ વચ્ચે નીકળી. રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે વિધિવત પૂજન અર્ચન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ભવ્ય રીતે શણગારવામાં આવેલા રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા. હજારો ભાવિકોએ દર્શનનો લાભ લીધો. સમગ્ર યાત્રા માર્ગ ઉપર જય જગન્નાથના ગગનભેદી નાદ ગુંજી ઉઠ્યા. વિવિધ સ્થળોએ ભગવાનના સ્વાગત માટે પુષ્પવર્ષા, આરતી તેમજ સેવા કેમ્પનું આયોજન કરાયું. મુસ્લિમ સમાજના આગેવાનો પણ રથયાત્રામાં ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી. રથયાત્રાની વિશેષતા તરીકે કોમી એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું અને સૌહાર્દનો સંદેશ આપ્યો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ સંડાડિયા, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, રથયાત્રાના આયોજક જીતુ પટેલ સહિત વિવિધ સામાજિક, ધાર્મિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર યાત્રા માર્ગ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ અને સુરક્ષાની વ્યવસ્થા વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. જગન્નાથ ભગવાનની આ મંદિરે 1853 રજીસ્ટર કરવામાં આવ્યું હતું
મંદિર જર્જરિત હતું એને રિનોવેશન કરાવીને નવીનીકરણ કરવામાં આવ્યું. એના આજે 24મી રથયાત્રા આજે અહીંયા અખંડ ખાતે નીકળી ત્યારે જગન્નાથ ભગવાન, બલભદ્ર અને સુભદ્રા આ ભાઈ બહેન દ્વારા સમગ્ર વિસ્તારની અંદર આ રથયાત્રા નીકળી સમગ્ર જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય એ મારે કરે જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ તમારા સમગ્ર જીવ સૃષ્ટિ કલ્યાણ થાય એવી વિનંતી પ્રાર્થના. આજ રોજ શ્રી જગન્નાથ મંદિર અંકલેશ્વર ખાતેથી ભગવાન શ્રી જગન્નાથની 24મી રથયાત્રા હોશો ઉલ્લાસ સાથે મંદિરથી નીકળી છે. આ રથયાત્રા અંકલેશ્વર શહેરમાં ભગવાન નગર ચર્ચાએ નીકળશે. આમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે. તેઓ હર્ષ ઉલ્લાસથી આજે આખો ભક્તિમય જગન્નાથમય બની સરકારી વિભાગ તથા જે ભાવિ ભક્તો જોડાયા છે તેમનો ટ્રસ્ટ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર દિવસોમાં આજરોજ ખાતે શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળનાર હોય વાતાવરણ કોમી એકલાસનો અહીંયા જોવા મળ્યો છે. 24 વર્ષ પહેલા પ્રથમ વખત જ્યારે આ રથયાત્રા નીકળી હતી ત્યારે મારા ફાધર લેટ શ્રી સિકંદરભાઈ ફળવાલાએ આની શરૂઆત અહીંના આયોજકો જોડે મળીને કરી હતી અને એ પરંપરા આજ સુધી અમે જાળવી છે. અને હું અંકલેશ્વરના નગરજનોને ભગવાન શ્રી જગન્નાથ યાત્રાની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ભરૂચ શહેરમાં આશ્રય સોસાયટીમાં ઉડિયા સમાજ દ્વારા તેમજ ભરૂચ જીઆઈડીસીમાંથી ઇસ્કોન પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. ભરૂચની આશ્રય સોસાયટી ખાતે આવેલા ઉડિયા સમાજના ભગવાન જગન્નાથ મંદિરેથી પરંપરા મુજબ આ વર્ષે 20મી રથયાત્રા નીકળી. રથયાત્રા પૂર્વે આજે સવારે મંદિરના પૂજારી દ્વારા ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથનું વિધિવત પૂજન અર્ચન કરવામાં આવ્યું. આ વર્ષે 21મી ભગવાન જગન્નાથ રથયાત્રા આશ્રય સોસાયટીના મંદિર ખાતેથી વાજતે ગાજતે નીકળી, જેમાં સમાજના લોકો નાસ્તા કૂદતા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને રથમાં સવાર કર્યા. આ સમયે ઉપસ્થિત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ડિસ્ટ્રિક્ટ બેંકના એમડી રજેશજી રણા, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, ધ્યાન દેશમુખ, નંદેલાવના સરપંચ લક્ષ્મી ચૌહાણ, હેમેન્દ્ર પ્રજાપતિ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર સહિતના આગેવાનો તેમજ સંતો મહંતોની હાજરીમાં પૂજન અર્ચન મહાઆરતી બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. બીજી તરફ ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત રથયાત્રા બપોરે 3 વાગ્યે સિતર સર્કલ ખાતેથી પ્રસ્થાન કરી આ યાત્રા કસક, જ્યોતિનગર અને તુલસીધામ વિસ્તારના માર્ગો પર પસાર થઈ. ઇસ્કોન સંસ્થા દ્વારા પણ રથયાત્રા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી. અષાઢી બીજના દિવસે ત્રણેય રથયાત્રાઓમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથના દર્શન માટે ઉમટી પડ્યા. રથયાત્રા દરમિયાન શહેરમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક સ્ટાફ તેમજ અન્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી. આજે સમગ્ર દેશભરમાં અને ભરૂચમાં પણ ભગવાન જગન્નાથની યાત્રા ભક્તિમય વાતાવરણમાં, ઉત્સાહના વાતાવરણમાં નીકળી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા એક સાથે વર્ષમાં એક વાર વર્ષોની પરંપરા સાથે આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે. ત્યારે ખૂબ ભક્તિમય વાતાવરણમાં જગન્નાથ ભક્તો મોટી સંખ્યામાં આજે અહીંયા આ સ્થાન પર ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં ભગવાન પાસે આશીર્વાદ માંગી રહ્યા છે. પરમાત્માને પ્રાર્થના કરીએ કે અમારા ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. તમામ ભક્તો ઉપર ભગવાનના કાયમ અસીમ આશીર્વાદ વરસતા રહે એવી શુભકામનાઓ સાથે અમે બધા જ આજે આ ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયા છે. સૌને નમસ્કાર. જય જગન્નાથ. શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે 20મું રથયાત્રા જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન કરેલ છે. આશરે શ્રી જગન્નાથ મંદિર ખાતેથી આપણે સ્ટાર્ટ થશે જગન્નાથ ભગવાનની રથયાત્રા. 1 વાગે સ્ટાર્ટ થઈ આપણે અમીધારા, નંદેલાવ, શ્રવણ ચોકડી અને શક્તિનાથ થઈ ફરી પરત એ જ રૂટથી આપણે રિટર્ન કરીશું. આપણે તમામ એડમિનિસ્ટ્રેશન, પોલીસ કર્મીઓ, નગરપાલિકા, ફાયર અને તમામ કર્મચારીઓ જે પણ આપણે સપોર્ટમાં રહ્યા છે, સહભાગી બન્યા છે, તમામને ખૂબ ખૂબ આભાર. બધાએ પોતપોતાનો સાથ આપ્યો છે. શ્રી રમેશ સાહેબ, આપણા ધારાસભ્ય, અને લાલાભાઈ, હેમેન્દ્રભાઈ, આપણા અજયસિંહ રાણા, શ્રી શક્તિસિંહ પરમાર, આપણા ભરૂચ જિલ્લા યુવા ભાજપ, તમામ અને તમામ મહાનુભાવો આપણા વચ્ચે હાજર છે. તો સૌને આપનો ખૂબ ખૂબ આભાર. આપણે
અમને આ વખતના રથયાત્રાને આપણે સક્સેસ બનાવીએ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે સાંજે ભંડારા પ્રસાદનું આયોજન કરેલ છે અને 9 દિવસ જે રિચ્યુઅલના હિસાબથી જે મોસાળ ભગવાનનું જે મોસાળ હોય છે 9 દિવસ આપણે મોસાળ ભગવાનના પ્રાંગણમાં જ આપણે એમનું આયોજન કર્યું છે. 9 દિવસ આપણે ભોજન કીર્તન અને એનું આરતી થઈને પ્રસાદીનું આપણે સેવન કરીશું. આભાર. જય જગન્નાથ. અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર કાપી હોટલ પાસે બાઇક લઈને જતા પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને બાઇકને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સર્જાયેલ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં કોસંબા સ્થિત પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આફ્રિકન મૂળના એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થયો. માહિતી મુજબ મૃતક વિદ્યાર્થી બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી એટલી ગંભીર ટક્કર કે વિદ્યાર્થીનું મોત થયું. અકસ્માતની જાણ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા. પોલીસને જાણ કરવામાં આવતા કાફલો પણ આવ્યો અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કોસંબા સ્થિત પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો આફ્રિકન વિદ્યાર્થી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા તેમજ અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇન વાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, 2 સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data analytics, UI UX graphics designer, Node.js developer,
वर्डप्रेस डेवलपर। फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર JDC માં ઇસ્કોન પરિવાર દ્વારા માનવ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. અષાઢી બીજના પાવન અવસરે અંકલેશ્વર ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. JRDCમાં આવેલ માનવ મંદિર ખાતેથી ગાર્ડન સિટીમાં આવેલ શ્રી રાધા ગોપીનાથજી મંદિર સુધી ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું. માનવ મંદિરેથી નીકળેલી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી ભવ્ય રીતે સર્જાવેલા રથમાં પરિભ્રમણ કરવા નીકળ્યા. રથયાત્રામાં ભક્તો દ્વારા જય જગન્નાથના ગગનભેદી નાદ, ભજન કીર્તન અને હરિનામ સંકીર્તન કરવામાં આવ્યું, જેનાથી સમગ્ર વાતાવરણ પવિત્ર અને ભક્તિમય બની ગયું. આ ભવ્ય રથયાત્રામાં ભક્તો દ્વારા વિવિધ કૃત્યો રજૂ કરવામાં આવી. રથયાત્રા JRDCના વિવિધ વિસ્તારોમાં ફરી ગાર્ડન સિટી ખાતે શ્રી રાધા ગોપીનાથજી મંદિર ખાતે પહોંચી અને ત્યાં પૂજા અર્ચના અને આરતી સાથે સમાપન કરવામાં આવ્યું. આજે છઠ્ઠી વાર ઇસ્કોન અંકલેશ્વર દ્વારા સુંદર જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે અને જગન્નાથજી આપણા અલગ અલગ વિસ્તારની અંદર અહીંથી ચાલુ થઈ હવેલી થઈને ગટ્ટુ વિદ્યાલય થઈ પશુપતિનાથ, જલધારા ચોકડી, ગોલ્ડન પોઈન્ટ અને ત્યાં થઈને નિયમ ચોકડી જઈને આપણા ઇસ્કોન મંદિર સુધી પહોંચે. ત્યાં બધા ભક્તો માટે સુંદર પ્રસાદનું આયોજન છે. એ ઉપરાંત જ્યાં રથયાત્રા ચાલે છે ત્યાં દરેક જગ્યાએ અલગ અલગ ઝાંખીની રજૂઆત થશે, જ્યાં શિવજી, પાર્વતી અને અનેક આપણા ગૌર મિતાઈ, રાધા કૃષ્ણ અનેક ઝાંખી જોવા મળશે અને રસ્તા ઉપર અનેક જગ્યાએ પ્રસાદનું બી સુંદર તરીકે વિતરણ કરવામાં આવશે. તો સभी ભક્તો પ્રસાદનું આસ્વાદન પણ કરે, કીર્તનનું આસ્વાદન બી કરે અને સ્પેશિયલ અમારી એક સુરતની ટીમ બી આવેલી છે જે આબેહૂબ ને અદ્ભુત કીર્તન દ્વારા બધાને નચાવશે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. બધા રથયાત્રામાં જોઈન થજો, પ્રસાદનું આસ્વાદન કરજો અને કીર્તન કરજો. જય જગન્નાથ, જય સુભદ્રા, ભક્તો કે રક્ષણા સુદર્શન કી. ઝઘડિયા નગરમાં પણ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. લોકો ભગવાનના દર્શન માટે ઉમટ્યા હતા. ભરૂચના ઝઘડિયા નગરમાં ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રા ભક્તિભાવ અને સાથે યોજાઈ. હનુમાનજી મંદિરેથી પ્રારંભ થયેલી યાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા. ઠેર ઠેર પુષ્પવર્ષા અને આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું. ડીજેના તાલે ભક્તિમય વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ યાત્રામાં જોડાયા. નગરના વિવિધ વિસ્તારોમાં ફરી યાત્રા અંતે જગન્નાથ મંદિરે પહોંચી, જ્યાં ધાર્મિક વિધિઓ સાથે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું. અંકલેશ્વર શહેરમાં ચોરીના ગુનામાં ફરાર મહિલાને બી ડિવિઝન પોલીસે ઝડપી લીધી હતી. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીના બે અલગ અલગ ગુનાઓમાં છેલ્લા 1 વર્ષથી ફરાર રહેલી મહિલા આરોપીની ધરપકડ કરી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીજી લાંબરિયાને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરીના 2 ગુનાઓમાં સંડોવાયેલી અને છેલ્લા 1 વર્ષથી ફરાર મહિલા આરોપી અંકલેશ્વર JRDC બસ ડેપો વિસ્તારમાં ફરી રહી છે. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધી. આરોપીની ઓળખ મનજીત કૌર, અમરતજીતસિંહ, સુરજીતસિંહ સિકલીગર તરીકે, લલિતસાગર, તાલુકો હાંસોડ, જિલ્લા ભરૂચ તરીકે થઈ છે. તપાસ દરમિયાન અને ગુનાઓ અંગે પણ મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા છે. ઝઘડિયાના ઉમલ્લા તેમજ વેલુ ગામમાં ઘરફોડી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા બેરીડા ચોરને એલસીબી પોલીસે ઝડપી લઈ 3 ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા વેલુ ગામના ઘરફોડ ચોરી સહિત સિકલીગર ગેંગના 2 લોકોને ઝડપી લઈ 3 ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જાન્યુઆરી અને એપ્રિલ મહિના દરમિયાન ઉમલ્લા પોલીસ મથક વિસ્તારમાં રાયસંગપુરા ગામ, વેલુ ગામ, ઉમલ્લા સહિત વિવિધ વિસ્તારોમાં ચોરીના બનાવ બન્યા હતા, જેમાં રોકડ રકમ સહિતના સામાનની ચોરી થઈ હતી. જે બાબતે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ હુમન એટલે કે બાતમીદારોની બાતમીના આધારે પોલીસ સિકલીગર ગેંગ સુધી પહોંચી હતી. પોલીસે તપાસ કરતા ઉમલ્લા પોલીસ મથકની હદમાં ઘરફોડી ચોરીમાં સંકમંદ રાજવીરસિંહ ઉર્ફે સિકલીગર તથા કૃષ્ણાસિંહ સરદાર સુરત શહેરના બેસ્તાનમાં ચોરીના ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ સાથે જોવા મળ્યા હતા, જેને લઈને પોલીસે તેઓને મોટરસાયકલ સાથે ઝડપી લીધા હતા અને પકડાયેલા રાજવીર ઉર્ફે સાલિંદર રાજપીપળા ખાતે જિલ્લાની હદમાં લૂંટમાં અને ભૂંડ પકડવાનો ધંધો કરતો હોય તે બાબતની વાત મળતા જ પોલીસે તેઓને ઝડપી લીધા હતા. 3 ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. વાલિયા તાલુકાના રાજપરા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ જિલ્લાના વલિયા તાલુકાના રાજપરા ગામની પ્રાથમિક શાળામાં અષાઢ સુદ બીજના અવસરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આચાર્ય સોલંકી કૌશિકભાઈના માર્ગદર્શન શિક્ષકો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ મળી ગામની જાહેર જગ્યામાં કુલ 101 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. કાર્યક્રમમાં શિક્ષક રાજેશભાઈ ગામિત, મહેશભાઈ વસાવા, મીશાબેન પટેલ, પિન્ટુભાઈ ચૌધરી, સરપંચ લવભાઈ વસાવા, એસએમસીના સભ્ય હિનાબેન, આંગણવાડી કાર્યકર પ્રિયંકાબેન તેમજ પર્યાવરણ રાકેશભાઈ પટેલ સહિતના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. વધતી જતી ભવિષ્ય ગરમીને ઘટાડવા, ઓક્સિજન પૂરું પાડવા, વરસાદ લાવવા, જમીનની ધોવાણ અટકાવવા તેમજ ફળફળાદી ફૂલ, ઔષધિ, લાકડા જેવા અમૂલ્ય સંસાધનો આપવા વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વૃક્ષો વાવો, વરસાદ લાવો. વૃક્ષોનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે. વૃક્ષો જમીનને ધોવાણ અટકાવે છે. વૃક્ષો અને લાકડા, ઔષધિ વગેરે આપે છે. વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે અને વૃક્ષો ચકલીઓ અને પક્ષીઓનું રહેઠાણ છે. આજે અષાઢ સુદ બીજ તારીખ 16/7/2026 વાર ગુરુવારના રોજ અમારી પ્રાથમિક શાળા રાજપરાના વિદ્યાર્થીઓએ 101 વૃક્ષ વાવ્યા છે. તેનું અમે જતન કરીશું. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.